નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પટેલ વિદ્યા વિનય મંદિર શાળામાંથી સમાજ કલ્યાણ દ્વારા સરસ્વતી સાધના યોજનામાંથી આપવામાં આવેલ સાયકલો ખખડતામાં વિદ્યાર્થીઓને આપવામાં આવી। ગુજરાત રાજ્ય દ્વારા સમાજ કલ્યાણ અને સરસ્વતી સાધના યોજનામાંથી આપવામાં આવેલ સાયકલોની હાલત અતિશય ગંભીર અને ખખડધજ હાલતમાં વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું। વાત કરીએ ધોરાજીના પટેલ વિદ્યા વિનય મંદિર શાળાની, તો શાળામાંથી 1 વર્ષ પહેલા જે વિદ્યાર્થીઓ 9મું ભણતો વિદ્યાર્થી અને એ જ વિદ્યાર્થી હાલ 10મા ધોરણમાં આવી ગયેલ હોય અને અભ્યાસ કરતો હોય અને 1.5 વર્ષ વીત્યા બાદ સાયકલોનું વિતરણ કરવામાં આવેલ પણ છે। સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તે પણ ખખડધજ હાલતમાં હોય અને આ સાયકલના ટાયર ટ્યુબ ફેલ હોય અને કાટ ખાઈ ગયેલ હોય અને અન્ય સાયકલોના પાર્ટ પણ તૂટ્યા હોય, જેથી વિદ્યાર્થીઓને વાલીઓને સાયકલ ખંભે મારી લઈ જવી પડી હતી અને અમુક વાલીઓ મોટરસાયકલ દ્વારા સાયકલ અને પોતાના સંતાનને સાયકલ લઈ જવી પડી હતી। આમ 1 વર્ષ અગાઉ કે 1.5 વર્ષ અગાઉ પડતર હોય સાયકલ અને આ સાયકલમાં ઘણો રિપેરિંગ માટેનો ખર્ચ પણ વાલીઓને કરવો પડે, ત્યારે આ સાયકલ ચાલવા જેવી થાય તો હાલ જે સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવેલી છે કે તે સાયકલો ખખડધજ હાલતમાં હોય, આવી સાયકલોના વિતરણથી વાલીઓમાં ભારે રોષ જોવા મળે। જયંત વિજુડા, કલમ યુદ્ધ સમાચાર। તમારું નામ? જેબુનબેન। જેબુનબેન, સાયકલનો શું કહેશો? ટ્યુબ ટાયર ફેલ છે, સાયકલ અમે ઉપાડીને લઈ આવ્યા, સીધે રિપેરિંગ કરવા મોકલવી પડશે। શું વાંધો છે સાયકલમાં? એમાં ટ્યુબ ટાયર ફેલ છે ને ચેન કટાઈ ગઈ છે, હાલી શકે એવી પોઝિશન નથી, અમે ઉપાડીને લઈને આવ્યા, અત્યારે સીધી સમી કરાવવા દેવા મોકલવી પડશે, કલર કરેલ છે। તમારું નામ? મારું નામ મહેશ સિરોયા। અમે અહીંયા સાયકલ લેવા આવ્યા હતા, તો સાયકલ બધી કટાઈ ગયેલી છે અને સાયકલમાં કલર કરેલી સાયકલ આપી છે, ચેન ને બધું કટાઈ ગયું છે, ટાયર ફેલ છે। લેવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં અમે સાયકલ લેવા આવ્યા છીએ। કેટલા વર્ષ જૂની સાયકલ છે? 1.5 વર્ષ જૂની સાયકલ છે। 2024માં 9મા ધોરણમાં ભણતી, અત્યારે 10મા ધોરણનો 6 મહિના વયા ગયા છે। 1.5 વર્ષ જૂની છે। આમાં કેવી છે સાયકલ લઈને આવ્યા તમે? સાયકલ ખંભે મારીને આવ્યા છીએ અમે। હવે શું કરશો સાયકલ લઈને? હવે સાયકલને રિપેરિંગ કરાવવી પડશે, પછી હાલશે।